એટલો સમય જતો ખોરાક પણ બદલાયો છે અને ખોરાક લેવાની પદ્ધતિ પણ બદલાય છે. કોઈ કોઈ ઘરોને બાદ કરતા મોટા ભાગના ઘરોમાં લોકો હવે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમતા હોય છે. પરંતુ આપણા પૂર્વજો હંમેશા જમીન પર બેસીને ખાવાનો આગ્રહ રાખતા હતા. વાસ્તવમાં આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ જમીન પર બેસીને ખાવાની આદત માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ જમીન પર બેસીને જમીએ છીએ ત્યારે પેટના સ્નાયુઓ પર એક યોગ્ય દબાણ બને છે, જે પાચન તંત્રને સક્રિય કરે છે, જેનાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓને રોકવામાં ખૂબ જ મદદ મળે છે. આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ જ્યારે આપણે જમીન પર બેસીને જમીએ છીએ ત્યારે આપણે દર વખતે નીચે નમવું પડે છે અને આ પ્રક્રિયા પોતે જ એક હળવી કસરત બની જાય છે, જે શરીરના ઉપરના ભાગની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને સાથે સાથે પગ વાળીને બેસવાથી ઘૂંટણમાં યોગ્ય હલનચલન થાય છે, જે સાંધાના દુખાવા અને સંધિવા જેવી સમસ્યાઓને પણ અટકાવે છે. બસ આ જ કારણ છે કે આપણા પૂર્વજો હંમેશા જમીન પર બેસીને જમવાનો આગ્રહ રાખતા હતા. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.